કયા બજારમાં? કોલેજોમાં. કેવું સરસ જવાબ આપે છે. કોલેજોમાં કે છે. કયા ભાવથી વેચાય છે? સોનાના ભાવે બંગડીઓ વેચાય, પેલી હીરાના ભાવે બંગડીઓ વેચાય. બધે એવું મળી આવે નહીં. એવું નથી. કેટલીક તો સોનું આપે તોય ના લે, ગમે તેવું આપે તોય ના લે, પણ બીજી તો વેચાય જ નહીં. આજની સ્ત્રીઓ સોનાના ભાવે ના હોય તો બીજાના ભાવે પણ વેચાય, ગમે ભાવ વેચી જાય એમ કે છે. અને માંસાહાર ક્યારેય ના કરતો હોય પણ 2-3 દાડાનો ભૂખ્યો હોય તો મરી જવાના તૈયાર થાય છે કે માંસાહાર કરે કે કરે જ નહીં, ગમે એવું થાય. અને બોલે ખરો, મરી જઈશ પણ હું કશું કરું નહીં, કોઈ દાડો ના કરું. ભૂખે મરી જવાય તો ભલે, પણ એને 2-3 દાડા થાય ને ભૂખમાં મરી જવાય એવું લાગે તો, કોઈ દેખાડે તો કરી નાખે કદાચ જીવવા માટે. દાદા કે કરી જ નાખે, અને ત્યાં ના કરે એ સતી કહેવાય. મોડે બોલ્યો તો એનું જ એવું જ હોય, એને મરી જવાય તોય ના કરવું. એટલે આ વિષયને લઈને સ્ત્રી થયો છે ફક્ત એકલા જ વિષયથી જ, અને પુરુષે ભોગવી લેવા માટે એને એન્કરેજ કરી અને બિચારીને બગાડી. બરકત ના હોય તો એનામાં બરકત હોય ને એવું મનમાં માની લે ત્યારે કહેશે કે માની સાથી લીધું. શી રીતે માને? પુરુષોએ કઈ કર્યું જ એટલે જાણે કે આ કહે છે એમાં ખોટું શું છે. એના મેળે માની લીધું. એવું ના હોય. તમે કહ્યું હોય તું બહુ સરસ છે, તારા જેવી તો સ્ત્રી હોતી જ નથી. એને કહીએ કે તું રૂપાળી છે તો એ રૂપાળી માની લે. આ પુરુષોએ સ્ત્રીઓને સ્ત્રી તરીકે રાખી અને સ્ત્રી મનમાં માને છે કે હું પુરુષોને બનાવું છું, મૂર્ખ બનાવું છું. આમ કરીને પુરુષો ભોગવીને છૂટા થઈ જાય છે. એની જોડે ભોગવી લે, જાણે કે આ રસ્તે ભટકવું હોય. બહુ સમજાતું નહીં ને? થોડું સમજાયું. ઓલું કે છે ને કે એ વિષયને લઈને સ્ત્રી બને, એ જરાક સમજાવો ને, ખબર આ વિષય કે છે ને વધારે મેન અને વિમેનમાં વિષય સ્ત્રીમાં વધારે છે. એ પરમાણુ વધ્યા એટલે આ પછી કપટની બહુ જ છે ને તો વિષય. એટલે સમજાય છે કમ્પ્લીટ. પ્રશ્ન કરતા કે પહેલા પુરુષોને કઈ વાંક નથી, એવી રીતે સત્સંગ જો ચાલતા હતા. પણ આજે વાત નીકળી ત્યારે જ લાગ્યું કે પુરુષ પણ આ રીતે જવાબદાર બહુ મોટો બની જાય છે. દાદા કે પુરુષ જ જવાબદાર છે, સ્ત્રીને સ્ત્રી તરીકે રાખવામાં પુરુષ જ જવાબદાર છે. પ્રશ્ન કરતા કે હા દાદા, એટલે એવું નથી કે સ્ત્રી જે છે એ લાંબા જન્મ સુધી સ્ત્રીના અવતારમાં રહે એવું નક્કી નથી, પણ એ લોકોને ખબર પડતી નથી એટલે એનો ઉપાય થતો નથી. દાદા કે ઉપાય થાય તો સ્ત્રી પુરુષ જ છે, એ ગાંઠને જાણતા જ નથી બિચારા. અને ત્યાં આગળ ઇન્ટરેસ્ટ આવે છે, ત્યાં મજા આવે છે કે પડી રહે છે, અને કોઈ રસ્તો આવું જાણે નહીં ને એટલે દેખાડે જ નહીં. એ ફક્ત સતી સ્ત્રીઓ એટલી જ જાણે. સતીઓને એના ધણી, એક ધણી સિવાય બીજા કોઈનો વિચાર જ ના કરે, અને ક્યારેય પણ નહીં. એનો ધણી તરત ઓફ થઈ જાય, જતો રહે તોય નહીં, એ જ ધણીને ધણી જાણે. હવે સ્ત્રીઓનું બધું કપટ ઓગળી જાય. કોનું કપટ ઓગળી જાય? સતીઓનું, સતી સ્ત્રીઓનું. જે સ્ત્રી બિલકુલ સતી તરીકે કામ કરે છે, બધા રોગ મટી જાય એના. દાદા અત્યારે અમે તમારા જ્ઞાનથી અને અમારા દોષો આપણે બતાવીને અમારાથી પણ સતી થવાય ને. દાદા કે સતી તો પહેલેથી થયા ના હોય, અને બગડી ગયા પછી એ પણ સતી થવાય. જ્યારથી નિશ્ચય કર્યો ત્યારથી સતી થઈ શકે. લે હવે કર નિશ્ચય પાક્કો. અને જેમ એ સતી, પ્રશ્ન કરતા જેમ એ સતીપણું સાચવીએ તેમ
કપટ ઓગળતું જશે. દાદા કે સતી પણ તું કર્યું એટલે કપટ તો જવા જ માંડે એની મેળે જ. તમારે કશું કહેવું ના પડે. તો પેલી મૂળ સતી એ જન્મથી જ સતી હોય એટલે એને કશું પહેલાનો ડાઘ હોય નહીં. કે તમારે પહેલાના ડાઘ રહી જાય એને કરી અને ફરી પાછા પુરુષ થાય. પણ પુરુષમાં પુરુષ છે તે થયા પછી બધા પુરુષ સરખા ના, કેટલા સ્ત્રી જેવા પણ પુરુષ હોય એ થોડા સ્ત્રીના લક્ષણ રહી જાય ને પછી કપટ જો ઓગળી ગયું પછી તમે વખતે સતી પણ જો આવે તો ખલાસ થઈ જાય. પુરુષ હોય તો એ સતી જેવું ક્લિયર થતું જાય તો ખલાસ થઈ જાય. સતીપણાથી બધું ખલાસ થઈ જાય. એટલી સતીઓ થયેલી એનું બધું ખલાસ થઈ જાય ને એ મોક્ષે જાય. સમજાય છે થોડું? મોક્ષે જતા સતી થવું પડશે. હા, જેટલી સતી થઈ એ મોક્ષે ગઈ, નહીં તો પુરુષ થવું પડે. પુરુષો ગોળા હોય બિચારા, જેમ નચાવ નાચે બિચારા બિચારા. કયું પેજ છે નિર્મા? 450 449 થી છે આગળ. બધા પુરુષોને સ્ત્રીઓએ નચાવેલા. સ્ત્રીઓમાં એક સતી એકલી જ ના નચાવે. સતી તો પરમેશ્વર માને પતિને. આવું જીવન બહુ ઓછાનું જોવા મળે. પ્રશ્ન કરતા કે દાદા કે હા, ક્યાંથી આ કળિયુગમાં? સતયુગમાં એ કોઈક જ સતીઓ હોય, અત્યારે કળિયુગમાં ક્યાંથી હોય? પછી દાદા કે છે ત્યારે લોક કહે કે મોક્ષ પુરુષનો જ થાય, સ્ત્રીનો મોક્ષ થાય નહીં. એ તો એ મેં એમને કહ્યું છે કે આ સ્ત્રીઓનો પણ મોક્ષ થાય. સ્ત્રીઓનો જલ્દી મોક્ષ ના થાય. કેમ ના થાય? ત્યારે કહે કે એમને કપટની મૂળની ગ્રંથિ બહુ મોટી છે. પુરુષોને આવડી ગાંઠ હોય તો એમને આવડી સુરત જેવી ગાંઠ છે. સ્ત્રી પણ મોક્ષે જશે, ભલે બધા ના કહેતા હોય, પણ સ્ત્રી પણ મોક્ષને માટે લાયક છે. કારણ કે એ આત્મા છે અને પુરુષોની જોડે ટચમાં આવે છે. તેનો પણ ઉકેલ આવશે. આ સ્ત્રી પ્રકૃતિને મોહ બળવાન હોવાથી બધું ટાઈમ લાગશે. એટલે અમે રસ્તો દેખાડીએ છીએ. અમે એટલે પેલી કપટ ગીતા લખાવડાવી છે. એમને કપટ ગીતા લખી આપી છે. રોજ કપટ ગીતા વાંચે. શાસ્ત્રકારો લખે છે કે સ્ત્રીનો મોક્ષની એટલે શા માટે આવું લખો છો વગર કામનું? પુરુષોનો અવતાર આવશે અને મોક્ષ થવાનો જ. સ્ત્રીનો મોક્ષ એટલે એ લિંગની ભાંજગડ છે. પ્રશ્ન કરતા કે એટલા લિંગે મોક્ષે ના જવાય, પુરુષ લિંગે જ મોક્ષે જવાય? લિંગ બદલાઈ જાય એટલે જો પુરુષાર્થ કરે તો લિંગ બદલાઈ જાય, પણ જો આવું કરે તો આટલું બોલવાથી તો પુરુષાર્થ બંધ પડી જાય છે સ્ત્રીઓનો. પ્રશ્ન કરતા કે હા, એ પુરુષાર્થ મન પડી જાય. દાદા શ્રી કહે છે મન અને પુરુષો સ્ત્રી થાય છે ને અને સ્ત્રી પુરુષો થાય છે. એ બધું મોહને આધીન છે. જે કોઈ આત્મા જાણે ને આત્મજ્ઞાનીની સેવામાં પડે એનો ઉકેલ આવી જાય. સ્ત્રીને 2 અવતાર વધારે થાય પણ કાઠું કઠોર છે, મજબૂત. પ્રશ્ન કરતા પણ સ્ત્રીના અવતારમાંથી સીધી મોક્ષે ના જાય, પણ સ્ત્રીના અવતારમાંથી કૃષ્ણ અવતારમાં આવીને પછી મોક્ષે જાય. દાદા કે હા, પછી જાય, પણ એમને એમ ના જાય. મલ્લીનાથ ભગવાન ને એ તો એને સ્ત્રીનો ભોગ નહીં, તો ખાલી આકાર જ હોય, ભોગ હોય નહીં ને. અને મહાવીર ભગવાનનો ભોગ હતો 30 વર્ષ સુધી. આ મલ્લીનાથ ભગવાનને ભોગ જ નહીં. ભોગ હોત તો તીર્થંકર પણ રહેત નહીં, ખાલી આકાર જ હતો. એટલે આ બધું સ્ત્રીને ભોગવવાનું નથી. આ પુરુષોને આ બધું સરખું જ છે. આ બધું સ્ત્રીને ભોગવવાની નહીં. સ્ત્રી શક્તિ છે, એ મોક્ષને માટે તૈયાર થઈ શકે એમ છે. મોક્ષે ના જાય એક તો સાપેક્ષ વાત લખેલી છે, નિરપેક્ષ નથી લખેલું. સ્ત્રી મોક્ષે ના જાય તો નેમિનાથ ભગવાનની રાજુલ જાય ને બીજાની ના જાય એમ ત્યાં કઈ ખટપટો છે? પ્રશ્ન છે. પ્રશ્ન છે. હા, સ્ત્રી વેદે ઘણા મોક્ષ પામેલા. આ એક બહુ સરસ છે. વેદથી ના થાય, વેદ જાય તો જ થાય. સ્ત્રી દેહ મોક્ષ થયો છે, થાય, પણ સ્ત્રી વેદથી ના થાય. એટલે વેદ એટલે વેદના ભોગવું. એ ભોગ ના હોય.
પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ. કોઈ પણ વેદ રહ્યો હોય ત્યાં સુધી મોક્ષ ના થાય. પુરુષનો ના થાય વેદ રહ્યો હોય ત્યાં બરાબર. સુધી. વેદ એટલે શું? સ્ત્રીને સ્ત્રી વેદ એટલે જ્યાં સુધી સ્ત્રી વેદ છે ત્યાં સુધી પુરુષ તરફનું એને આકર્ષણ છે. જ્યાં સુધી પુરુષ વેદ છે ત્યાં સુધી સ્ત્રી તરફનું આકર્ષણ છે. પણ એ વેદ જ ના હોય તો પછી એ આ વિષય રહ્યો જ નહીં ને, ઉડી ગયો, ખતમ થઈ ગયો. આગળ આવે છે ના, એ પહેલા પુરુષ તેને સ્ત્રી વેદે મોક્ષ ના થાય કોઈનો, એ સ્ત્રી વેદે એ મોક્ષ ના થાય. એ તો જે થયેલા ને તે વેદ હતો જ નહીં એમનો. વેદ વગરનો આકાર હતો. સ્ત્રીનો આકારનો વાંધો નથી, પણ વેદ ના હોવો જોઈએ. એટલે સ્ત્રીઓને મોક્ષ, સ્ત્રીઓ મોક્ષે ના જાય એવું કેટલાક શાસ્ત્રો કહે છે. પણ આપણે અહીં તો જાય, પણ આપણી અહીં પછી એક પ્રતિક્રમણ કરવું પડે છે મોટું જબરજસ્ત. ત્યારે પ્રકૃતિ નાશ થાય છે પ્રતિક્રમણથી. દાવો જોઈ ચોપડી પેલી કપટ ગીતા. ઓ એમ ત્યારે પાછી એ માગે છે દાદા. ઓકે. એ રહી છે. હા. કેટલાક પ્રશ્ન કરતા કેટલાકને એમ કહે છે કે સ્ત્રીઓથી અમુક ધાર્મિક કાર્ય ના થાય, પુરુષોથી જ થાય. દાખલા તરીકે અમુક મંત્ર છે તો કે સ્ત્રીઓથી ના બોલાય, પુરુષોથી જ થાય. તે આવા છે તે બધા જે તફાવતો છે નિયમોમાં, એ શું જરા એનો ખુલાસો કરી આપો. દાદા કહે છે બહુ ધ્યાન રાખવું નહીં એ તફાવતોમાં. આપણે આપણી મેળે મંત્ર કર્યા કરવા, પણ એમ બહાર ના કહ્યું કે સ્ત્રીઓ કરે તો વાંધો નથી. નહીં તો ઝઘડા કરે ઉભા. એટલે ઝઘડા થાય નહીં અને આપણું કામ કાઢી લેવું. વાતમાં કશો માલ નથી. વાતો કરે છે તેમાં ધર્મને માટે કશો ભેદ નથી. તમારે કરો તો કરી લેજો, લોકોને કહેવા ના જશો, નહીં તો ઝઘડા કરશે એમ કહે છે. મહાત્માઓને ના, આ તો બહારની વાત છે. મહાત્મા કેવા બધી મંત્ર મંત્ર ની કઈ વાત જ રહી હોય. ક્રમિકમાં એટલે આ કહે છે કે તમારે કરવી હોય તો કરી લેજો, પણ બહાર નહીં કે. ના, જે પૂછે છે એને જ કહે છે. ઓ એમ. પાછળ ઓલું કહે છે કે સ્ત્રી પુરુષોના ટચમાં આવે એટલે પુરુષ થાય. દાદા ટોકિંગ અબાઉટ આત્મા ને. ના, એવું નથી. એની જરાક સમજણ ના પડી તો મને. વેદ એમાં દાદાએ આમાં તો નથી બહુ લખ્યું, પણ એક છે ને સ્ત્રી પુરુષ પરણે એટલે એકબીજાના ટચમાં આવે છે ને, એકબીજાના પરમાણુની આપ-લે થાય છે ને, જેના સંગમાં જાય એનું થાય ને. એટલે એ સ્ત્રી પુરુષોના ટચમાં આવે છે એટલે એનું એ લે છે, પછી પુરુષો સ્ત્રીનું લે ને તો એ માર્યો જાય પાછો. એટલે ડબલ બેડ ના પાડે દાદા. એકબીજાના પરમાણુની અસર રહે ને, ઓલાના કપટના અને મોહના પરમાણુ. મોહ ના જાય, કપટ ને વાર લાગે પણ મોહ ના જતા રહે. મોહ પછી કપટ આવે. પેલું મોહ પેસે પછી કપટ. એટલે કે વાપસર મોહ હોય કે બહુ આસક્તિ હોય ને સ્ત્રીની તો પછી આવતો બહુ સ્ત્રીનો કરવો પડે. એમ પુરુષને વિમેન માટે બહુ આસક્તિ હોય તો the man can become a woman. woman મોહ વધ્યો ને સમજાયું ને, એટલે બચુલા સમજી ગયા. શું દેતાડી નિર્મા સોરી આ તો વાંચ્યું જ નથી. ઓલા તો સંક્ષિપ્તમાં જ ઓલું કઈ પણ ઓલું ટ્રાન્સલેટ કરવામાં બહુ હેલ્પ કરે, કારણ કે દાદા શું કહે છે એને સમજાવવાનું પછી પણ તમને ના સમજાય ને તો પછી તમે આ મોટું વાંચીને પછી સમજો ને તો વધારે ક્લિયર થાય તમને. think about that. You can get the exact words. શિરીષભાઈ ને અમે જ્યારે we were having problems with the small one, we went to the big one. Okay, busy, we never thought about referring to the big one. તમને you are clear. હા, પછી ખુલી જાય. ટ્રાન્સલેટ બેટર. તેમ છતાં નિર્મા આપણે કપટ ગીતાની અમે કપટ ગીતાની કોન્ટેન્ટ્સ નથી જાણવી, પણ કપટ ગીતાની હિસ્ટ્રી કહેશો કે ક્યારે ને કેવી રીતે દાદાએ લખાવી ને એવું બધું? એ તો કહેવાય ને હા
આપણે કોન્ટેન્ટ્સ નથી જાણવી ખાલી ફોર રેકર્ડ ફોર ધ રેકર્ડ. હા 85 માં હા હા 85 માં હતું તો ઉકરીજમાં એમ ટેનેસી. ત્યારે દાદા થોડા માંદા હતા એટલે બહુ સત્સંગ નતા આપતા એટલે આપતા હતા પણ અમુક ટાઈમ હમ. આપતા હતા. પછી ખબર નહીં એમને નીરુબેન ઉપર જબરજસ્ત કૃપા ઉતરી ખૂબ એમને. એટલે એમને 3 દિવસ સુધી નોન સ્ટોપ કપટનો અને મોનો સત્સંગ કર્યો. 3 days કન્ટિન્યુઅસ. ઓલ મેન બધા બહાર જ બેસે. આઉટ. નીરુબેનના હોય પછી એમ પેલા તરુબેન હતા અને શાંતાબેન હતા. હા હા 3 only. બાકી બધી લેડીઝ પણ બહાર, જેન્ટ્સ પણ બહાર. પછી દાદા 3 દિવસ સુધી મેં આવરણ તોડવા એટલું સમજાવે એટલું પૂછપૂછ કરે પણ એ શબ્દોથી સમજાય પણ અંદર એક્ઝેક્ટલી ક્લિક નહોતું થતું. એ કહે ને કે આપણે બિલીફ તૂટે ને બિલીફ નથી તૂટતી. બહુ 3 days સવારથી લઈને રાત્રે સુતા સુધી વચ્ચે થોડો 2 કલાકનો બ્રેક હોય. નોન સ્ટોપ 3 days કરેલું. પછી દાદાએ કોઈ કહે તમે લખી લાવો તમારું 3 જણાને કહું તમે લખો ને એની એક આપણે નોટ બનાવી કે જે કામ લાગે તમને પછી રોજ વાંચવા માટે. એટલે 3 જણાએ લખ્યું. નીરુબેને લખ્યું એ લોકોએ લખ્યું. પછી નીરુબેને એડિટ કરીને એનું નાનકડી એ બનાવી. દાદાએ જોયું કે દાદા બહુ ખુશ થયા કે મને બહુ વખત કેટલા વર્ષોથી મને અંદર હતું કે આ એકચ્યુઅલી એમને તો ચોખ્ખું જ કહ્યું કે મારે તો નીરુબેનનું આ કરવું હતું પણ આ તમે 2 જણા વચ્ચે ફાઈ ગયા કે છે. એમ કહ્યું. મારે નીરુબેનનું ઓપરેશન કરવું હતું પણ તમે વચ્ચે આવી ગયા કે છે. દાવ મળી ગયો તમને. પછી મને જડતું નહોતું કે છે કે આ અક્રમથી આ લોકોનો એ મોક્ષ તો થઈ જ શકે, કેમ ના થાય, સ્ત્રીઓનો પણ મોક્ષ થાય. પણ મને જડતું નહોતું કે આ લોકોને કઈ રીતે આમાંથી રસ્તો બતાડું. ત્યાં કપટ ગીતા મને જડી ગયું. એટલે પછી ત્યારથી એમણે પહેલાં તો ના જ પાડી હતી કોઈને આપશો નહીં. 1-2 જણને જ કહ્યું હતું ઇન્ડિયામાં આપશો, એ લોકો જ આના માટે લાયક છે, બીજી બધી બહેનોનું કામ નથી લાગે એવું કે છે. પછી વળી ઇન્ડિયા આવીને ધીમે ધીમે બધાને ખબર પડેલું એ જ પાછા પોતે બોલે બધા કહેતા દાદા જ કે લાવો જોઈ પેલી ચોપડી એવું કે આ પછી ભર સત્સંગમાં આ કર્યું હતું. ઓ એમ તોફાન. એટલે એના બધા જે કોન્ટેન્ટ છે નીરુમાં એ દાદાના ઓન સ્પોકન વર્ડ્સ હતી બધી એસેન્સ ઓફ વોટ દાદા ઇઝ બીન સેડ. દાદાના વર્ડ્સ નથી એ વર્ડ્સ લેડીઝના અમે લખ્યા પછી દાદાએ વાંચ્યા એડિટ નીરુબેને કરી. નીરુબેને લેંગ્વેજ જુદી કરી આવશે તમને પાર્ટ પડે છે ફર્સ્ટ એન્ડ લાસ્ટ નીરુબેને છે વચ્ચેના એ લોકોના છે. પછી દાદા ધીમે ધીમે બધાને આપવા માંડ્યું. પણ એને કહ્યું તું રોજ વાંચજો કે છે ઉપયોગપૂર્વક વાંચજો. અને એ વાંચવાથી જ પછી આવરણ તૂટે છે નીરુમાં. ઉપયોગપૂર્વક વાંચવાથી ઉપયોગપૂર્વક વાંચવાથી આવરણ તૂટે છે. અમારે ત્યાં અંબાજીમાં બહેનોની શિબિર કરી હતી ને તો એક સેશન જ આખી 3 કલાકની 3-3.5 કલાકની સેશન જ આના ઉપર હતી કપટ ગીતા ઉપર. એક સેન્ટેન્સ ઉપર કરી હતું. એક સેન્ટેન્સનું ડિસ્કશન બહુ બ્યુટીફુલ. ત્યાં જઈએ તો જ
બાકી અહીંયા કંઈ કશું ના થતું થાય. નથી. કેમ એવું હશે નિરૂમા? આ ભૂમિ ભૂમિ હા હા કેટલું જ્ઞાન ઉગે નહીં, જ્ઞાનનું એપ્લિકેશન ના થાય, બુદ્ધિનું જ એપ્લિકેશન. દાદા એ કીધું હતા ને ભોગભૂમિ છે કે આ સત્સંગ માટે હતો, બાકી અહીંયા બીજું તો કશું કરવા જેવું નથી. ત્યાં વાત જ પૂરી. તમે ચોખ્ખું કહું મારો દેહ છૂટે ઇન્ડિયામાં છૂટે એવું કરજો. એટલે મલા તેમના ત્યારે તો બહુ સિરિયસ હતા કે ભાઈ મારો ઇન્ડિયામાં જ છૂટે, મારે તો ત્યાં પહોંચી જવું છે. પછી કહે કે જો અહીંયા છૂટી જાય તો મારે અગ્નિ સંસ્કાર તો ત્યાં જ કરવું દે. નહીં શું હવે દોડી આવે પેલા કોફી માં લઈ જાય તો જ લાટી આવે બળી આવે. તમે આ લોકોને કપડ ન કહો કે ત્યાં માઇક્રોફોન આ પરમાણુ જ કામના નહીં આપણને. ખાવા પીવાનું કહેતા હતા કે અહીંના જે અમે બહુ જાગૃતિ રાખવી પડે અહીંયા. શું કહે છે? તમે આમ ત્યાં જઈને નીમાબેને કહ્યું કે ત્યાં જઈને જ ખબર પડે, પણ તમે કહ્યું કે એને મોહને લીધે, પણ અહીંની જે લેડીઝ એ જ મોહ લઈને ત્યાં જ આવે છે ને. પણ ત્યાંનું જે એટમોસ્ફિયર છે, ત્યાંની જે ઇન્ડિયાની લેડી સ્ત્રીઓ છે ને હા એ જે ક્વેશ્ચનો પૂછે ને હા એને એ ક્વેશ્ચનો જ ડેપ્થ હોય. આ લોકો તો ડેપ્થ જ ના પકડાય. એટલે એ લોકોની ડેપ્થ તો એ જ લેડીઝને તમે જો અહીં લઈને આવો અને સત્સંગ અહીંયા આ લોકો લેડીઝ સાથે કરો તો એટલી જ ઇફેક્ટ થાય કે કારણ કે એ લેડીઝનો મોહ ત્યાંનો અહીં નહીં આવે. થોડુંક અહીંયા આવરણ આવી જ જાય. કારણ કે તમારી સાથે બેઠા બેઠા રૂમમાં બહારનું કેવું આવરણ આવે. તમારી સાથે બેઠા હોય અને ઇન્ડિયાની લેડીઝને અહીંયા લઈ આવો. ઇન્ડિયન લેડી કેવી જ ખબર આપણે સુરત વાળા વિઠ્ઠલભાઈ ખરા ને એને વાઈફ ચંદનબેન છે. બરાબર છે બરાબર ચંદનબેન છે. આ કેવી લેડીઓ છે ત્યાંની જેવું. હવે અમારે અહીંયા યુરોપ ટૂર હતી, આપણે નહીં ગુરુ પૂર્ણિમા રાઈટ અમે લંડનમાં હતી, સરલાએ ઉજવી હતી. ત્યાર પછી યુરોપમાં ગોઠવ્યું હતું 98માં ને 98માં ગોઠવેલું. તો અમુક લોકો તૈયાર થયા આવવા માટે ઇન્ડિયાથી લંડન. તેમાં અમુકને વિઝા મળ્યા, અમુકને ના મળ્યા. આ લોકોને બધાને મળી ગયા, તે આવ્યા. ચંદનબેન અને વિઠ્ઠલબેન બધાને મળ્યા. પણ ચંદનબેન કહે છે મારે નથી આવું લંડન કે છે. એમ હું ના આવું કે છે. કેમ તો કે તું બધું વિષય હોય ત્યાં તો લોકો કપડા જ પહેરતા નથી કે છે. કેવી રીતે જવાય? સમરમાં તો એવું જ હોય. એને તો એમ જ કે બિલકુલ કપડા નથી પહેરતા. બિચારી ગામડાની આ તો સુરત રહેતી પણ શા ગામડાના પણ બિલકુલ ભણેલા નહીં. આમ છે તો ડાયમંડ મળશે, પૈસા પુષ્કર પણ ભણતર નહીં. હું ના આવું કે છે. પછી તો એ તો ના જાય. પછી એનો હસબન્ડ આવ્યો, વિઠ્ઠલભાઈ આવ્યા હતા. વિઠ્ઠલભાઈ આવ્યા ને એરપોર્ટ થી પછી આવ્યા હતા. ડિમ્પલ ધીમે રહી ગઈ, અરે અહીં તો બધા કપડા પહેરે છે કે અમારે તો કપડા પહેરે છે કે એવું જ કર્યું ને. સાલું અહીંયા તો બધા કપડાં પહેરે છે. ગભરાતો હતો કે ગભરાવા જેવું નથી. અમે તો બહુ ગભરાતો હતો કે શું થશે કે છે, કેવું વાતાવરણ હશે કે છે. એટલે આ સમજવા મળે કે કારણ તમે કેટલું નિર્લેપ છે એ લોકો. શું આ બધા વાતાવરણ એ લોકો જોયેલું જ નથી એનું. આ મેજોરિટી. હું શું કહેતો હતો કે એ જ માણસો હા પણ એમને જો આવું જો થોડું વાતાવરણ એરપોર્ટ થી મળતું આવે ને તો થોડું આવરણ આવે. પડી જાય. અરે ત્યાં વાતાવરણ કેટલું ઓપન બોલે બધા. અહીં તો એકદમ ભેગો કરો પછી હું કરતા જ હતા અહીંયા ભાઈ. માતાજીનું ક્ષેત્રનું શરૂઆતમાં કેટલા વખત વર્ષ સુધી 2-2 કલાક ત્યાં સત્સંગ કરતા હતા બધા બહેનો ભાઈઓ નથી. આપણે નતું ત્યાં કર્યું. દીપકબેન બહેનો કશું નહીં.
ત્યાં ઠેર ના ઠેર તો બહેનો કશો ફરક ન. પછી આમે 1 વર્ષ ત્યાં કરી જોયું, 3 દિવસ નોન સ્ટોપ બધા બેસીને આવતે વળી 4 દિવસનું રાખ્યું હતું. એનાથી કંઈક આવરણ થશે. દાદાએ હવે તમને આમ તો થોડું થોડું છૂટક છૂટક વાતો તો બહુ કરી, પણ 3 દાડા સુધી જે ઓપરેશન કરીને નોન સ્ટોપ તારે વાતો એટલે લાગ્યું કે આ સારું, આ બહેનોને પછી જાગૃતિ બહુ હતી. તમારા જો અમેરિકાનું ક્યાં ફર્સ્ટ ક્લાસ આવું સરસ છે, ઇન્ડિયા ક્યાં આવવાનું ફાવે નહીં ને. ના યાર, એની બહેનો લેડીઝના ક્વેશ્ચન એ શું હોય એટલે તમને હું વાત કરું. આ વર્ષે કર્યું ને આના એ લાસ્ટ સમરમાં મેં આવ્યા ને ત્યારે ઘણી બધી જગ્યાએ એના આગલા સમર એક વખત 2 જ વખત અમારે થઈ ગઈ લેડીઝની સ્પેશિયલ 4 ડેઝની શિબિર અંબાજીમાં. એ શિબિરની વાતમાં અમુક બહેનો અમેરિકાની થોડીક હતી ને એ લોકોએ પછી બધે વાત કરી, બહુ જ આમ છે ને તેમ છે. એટલે પછી બધા બહુ મંડ્યા હતા અમને કે તમે અહીંયા કેમ નથી કરતા, અમારે બધા ત્યાં અવાય ના અવાય, તમે અહીંયા કરો. તમારે જરૂર હોય તો આવો, ના જરૂર તો લગ્ન હોય શાળાના, તમે કે ભણી ના હોય નહીં જતા, બધા જાય છે ને. તમારે આની જે મહત્વ હોય તો આવો, નહીં તો કંઈ નહીં, આપણે શું જરૂર છે, ઉતાવળે શું છે. અમે તો બધું કરી ચૂક્યા, પણ એ કે શું અમારો ટાઈમ બગડે ને તમારું શું વળે નહીં. પછી તોય પાછું ઘણી કોક વાર વળી સત્સંગમાં બધા બેઠા સત્સંગમાં થોડી કાઢે વાતો જાણવા માટે કે ત્યાં તો નથી આવવાના, ત્યાં થોડું પૂછી લઈએ. એમ કોઈક વાત કરે તો પાછા આપણે જરાક કપડની વાત કરવા જઈએ કે કપડ આને કહેવાનામાં આમ હોય, આમ કપડ થાય ને આમ, અને આમ કપડની વ્યાખ્યા આપે. પેલું વધારે હોય કપડ બહેનોમાં, મોં વધારે હોય બહેનોમાં, એવું જરાક વાત 2-4 વાક્ય બોલવા જઈએ ને ત્યાં તો પછી કેટલીક બહેનો શું કે એ કપડ તો તમારે આવજે એટલું બધું કહો છો ને, એટલી બધી ઇન્ડિયાની બહેનોમાં અમેરિકન બહેનો ના હોય કે છે. બહુ સારું તો રહેવા દો ને, આપણે શું જરૂર છે, કે સીધો જ મોક્ષિત જ મન થઈ જશે. કપટની ઘણી ખબર ન હોય ને ત્યારે તો એવું જ લાગે કપટ છે જ નહીં. બધા મને એવું જ લાગતું હતું. એ 3 દાડા મારા ભેજામાં ઉતારતો થયો, આમ થોડું થોડું ખાવું પડે પણ ઉતરેલું નહીં. એક્સેપ્ટ એવું નતું થતું, થાય પણ ખબર નથી, ખબર ન પડે. એ પુરુષોને થતું પણ ખબર ના પડે. પણ એમને થાય પણ થોડું ઉપલુક હોય, આ થોડું મોડું હોય બહુ. પછી તમે તરત જ દેખાવા લાગી નહીં 3 દિવસના સત્સંગ પછી ત્યારે તો બહુ જબરજસ્ત. અને અત્યારે પણ આપણે જ્યારે શિબિર એટેન્ડ કરી છે ત્યાર પછી આપણને ઘણો બધો ફેર પડે છે. પણ એ સતત એનું એ કરવું પડે પાછું. એમાં કપટને તો બુદ્ધિએ ના પહોંચી વળે નહીં. ના, એ કપટ વાળી બુદ્ધિ જ હોય. ઓહ, બુદ્ધિ જ કપટ. એવા પ્રકારની. પણ પછી હા, એટલે બુદ્ધિ હોય એટલે એવી બુદ્ધિ હોય તો પછી એ બુદ્ધિ તો પોતાની સેફ સાઈડ કરી રાખે ને. એટલે જ પકડાય નહીં. હા, જ્ઞાનનો થતોડો પડે તો તું થાય. આ તો બહુ અમારા વખતમાં કે દાદા બહુ બોલતા નતા કપટનું, બહુ હાર્ડલી વાત કરે. પણ તે પણ પર્સન હોય તો બહેનો હોય ત્યારે બહેન આગળ તો વાત જ ના કરે. આ પછી અભિપ્રાય બાંધી લેશે તો પછી આવતો ઉતારે એમનો સ્ત્રીનો થઈ જશે. ધારો કે હું કહું પત્તું આ કપડ કરે છે બજુલાનું ઘરકી ગયું બહુ એમને પછી સ્ત્રીનો જાય કપડ પડદો આવી ગયો એને ના પડતા પડશો જ નહીં, જોવું નહીં. તને કે તારી મેં ખોળી કાઢ દેખાઈ જાય તો જ દિવસ તો પણ પડવું નહીં એમાં. આપણે કેવા કચરામાં કરી તને બહુ વેચા તને ઇન્ડિયન ટિકિટ કપાયેલું પણ મારે માથા વખત નથી કરી દેવા. શિબિર મજા કહેવાય તારો એનો મોં છૂટતો હોય તો. થોડીક લેડીઝ એવું કર્યું ને એના લીધે બીજા બધાને સફર કરવું પડે. શું કે આ ઇન્ડિયા વાળી લેડીઝને છોડ કપડ એટલે એ લોકોને લીધે ના ના, તો એક્ઝામ્પલ આપું છું. ના પણ થોડીની વાત નથી, બધીની વાત તો કરું છું. બધીની વાત કરું છું. કમ્પેરેટિવ મોં એની બધી બહેનોનો મોં બહુ ભારે હોય કારણ કે વાતાવરણ બહુનું છે.
ત્યાં ખરું હોય નથી હોતું નથી, કપટે હોય નથી હોતું નહીં, પણ થોડુંક એના અથોડા એવા પડેલા છે, ભીડામાં એવા છે ઘડાઈ હતા. ત્યાં બધી એટલી બધી માસમાં બહેનો હોય ને તો એટલા બધા એ લોકોના વાતો નીકળે કે ખ્યાલ આવે તમને કેવા પ્રકારના કપટો. એટલે નોન કપટનો સત્સંગ હોય ને તો પણ અમે પેલી ટિપ્સ જોઈએ છે તો જાણે આમ દેખાઈ આવે કે ત્યાંની બહેનો આમ બહુ ખુલ્લા મને બધું જે કંઈ બોલી નાખે છે. ઓપન બોલે. હા, અહીંયા આગળ નથી એવું. ના ના નથી બોલતા, એટિકેટ રહે ને થોડું. એટિકેટ તો એ લોકો માટે શું recourse હોય? એ લોકોને શું કરવાનું પછી? કોને લોકો અહીંયાની લેડીઝને થોડા વધારે બહુ કરવાના. એ જ. શું વાંધો છે? આ તો first class છે ને. અહીં જ મજા છે પછી શું કામ છે મોક્ષે વહેલું જઈને? અહીં વહેલું જઈને મોક્ષે શું કામ છે? હા મેં નિરમીન ઓવરઓલ ત્યાંની ઇન્ડિયાની ટેપો જોઈએ ને, નોટ જસ્ટ વિમેન કે પર્ટિક્યુલર કપલ, ઓવરઓલ સત્સંગ જે થાય છે ને એનું કેલિબર ઇઝ વોટ હાયર. કારણ કે અહીંયા આગળ શું થાય છે, કોઈક વખતે સપોઝ તમે આવ્યા હોય, અત્યારે અમારે બેટરી ચાર્જ થશે ઓકે 2-4 દિવસ પછીથી, એ બધા ધીમે ધીમે ફ્લેટ થવા માંડશે. અને હવે જો કે અહીંયા ટોપિકામાં તો અમુક સત્સંગ થાય છે ફ્રાઈડે અને સેટરડે, એટલે અમુક ટાણોમાં તો સત્સંગ જ નથી થતા, એટલે પછી લોકો લેવલ હોય ને એ ડાઉન થવાનું જ. અહીંયા ટોપિકામાં તોનું બધા હા એ તો ના, એ તો થાનો એનો ફરક બહુ પડે છે. ત્યાં તો કેટલા સત્સંગો શિબિરો કેટલો મારો મળે, એ લોકો પાછા બધા પડતું નાખીને પહોંચી જઈશું. ત્યાં પાછું ઇઝી હોય ને, રજા એ પાડી લે ને બધું કરી લે ને, બધા પાછા જેટલી રજાઓ હોય વર્ષની બધી સેવ શિબિરો માટે સત્સંગ માટે બધા કરતા હોય. આડુતીનું વાત જ નહીં, ત્યાં એવું કશું હોતું નથી સોશિયલ કરવાનું ફરવાનું. ત્યાં કે ફરવા બરવાનું તો હોતું જ નથી. અહીંયા છે ને રજાના કેટલાક તો અહીંયા તમને કહું, પેલી હિસ્ટન વાળી દેવ્યાની હતી, દેવ્યાની ભરતની ઇન્ડિયાથી આવી ને અમદાવાદ, દેવ્યાની બેન 5 વર્ષથી આવેલા છે લોકો. એને ત્યાંની સારી ભણેલી બધી, ત્યાં બેંકમાં સારી પોસ્ટ ઉપર ઓફિસર પોસ્ટમાં હતી. પછી અહીંયા આવીને એને પછી બધું ભણવાનું કરવાનું, ગવર્મેન્ટ પોસ્ટમાં એને પોસ્ટની એક્ઝામો આપીને સારા સ્કોર મળ્યા, પણ એને જોબ નથી મળતી. મળતી હતી તો આઉટ ઓફ ટેક્સાસ મળતી, બીજે બધે મળતી, ત્યાં એકદમ ટિકિટ બધે રહ્યા, પણ છોકરાઓને બિલકુલ ગમતું નહોતું. જરા ઈસ્ટર્ન એટલે ઇન્ડિયન એટમોસ્ફિયર વધારે મળે, સત્સંગ મળે, એટલે છોકરાઓ મોટા થઈ ગયા હતા ને, એટલે એમને અહીંયા જરાક સેટિંગ થયું. એટલે કે મને ઈસ્ટર્નમાં મળે તો જ હું લઉં, નહીં તો પછી ઓડ જોબ કરતી, ના મળે તો ઘેર બેસી રહેતી. હસબન્ડને મળે તો એ કરે, છોકરો ભણે ને મોટો કરે ને, આમ એમ કરતાં કરતાં બિચારા આમ હેન્ડ ટુ માઉથ હતા. અને પછી એને કહ્યું કે ના હવે ઇન્ડિયા મારે તો શિબિરમાં જવું જ છે, કે છે બહેનોની શિબિરમાં. થયું શું કે એને નક્કી થઈ ગયું. પછી એને કોલ આવ્યો જોબનો, તને એને એપોઇન્ટમેન્ટ લેટર મળી ગયું, તને જોબ મળે જ કરે હિસ્ટનમાં. 5 વર્ષથી જે જોબ માટે તડફડતી હતી એ જોબ એને બરાબર એ ટાઈમમાં આવ્યો જ્યારે એને ઇન્ડિયા જવાનું હતું, શિબિર હતી ત્યાં. બધા એના હસબન્ડે કોઈ છોકરા કે મમ્મી હવે જવા દે ઇન્ડિયા, જોબ લઈ લઈને. કે જવા દે કે જોબ ફરી મળશે ને તો નહીં કે છે મારે આ શિબિર પર મારે તો મારું કરવું છે, કે તમારું દાન કરી તો મારું ક્યારે થશે. એમ ભગાવી દીધી, આવી ગયા. અત્યારે એને નથી જોબ, બીજી કરે છે આવડ જોબો. હમણાં તમે સાંભળ્યું તેને કે જોબ નથી, ત્યારે સેશન થાય ને. પણ શું વાત થોડુંક આમ છે, એટલો બધો હજુ મોહ નથી આવ્યો. 5 જ વર્ષ થાય ને ઇન્ડિયાથી આવે, પાડી જા 5 વર્ષ પછી પતી જ ગયું. 5 ના પાડે. આપણા ડિમ્પલ એમને વાત કરી ને, પણ છે ને ઇન્ડિયામાં રજાઓનો રહે છે. લંડનમાં હજુ તમને નોકરી ચાલુ કરો ને 4 થી 6 વીક મળી જાય. અહીંયા ખરી આ કન્ટ્રીમાં ઓછામાં ઓછી આખી વર્લ્ડમાં તમને એવરેજ ઉપર રજા મળે છે. તમને 2 રજામાં પછી પોઈન્ટ સિસ્ટમ પહોંચે, તો અમુક પોઈન્ટ અમારે આવે છે પેશન્ટો, એ લોકોના બેચારાને જોબ જવાના ભાઈ તરત ને તરત અમુક પોઈન્ટ જાય એટલે કાઢી મૂકે, એ ડોન્ટ કેર. ના એ તો બરાબર છે. લંડનમાં એટલા કન્ટ્રી જેવું કે તમને
ફસાઈ જાય હા એટલે એ ને એટલે પછી એનો environment જ એવો છે. યુ કેન બ્લેમ ધ પીપલ કે they ના આવી શકે દે હેવ અ પ્રોબ્લેમ. અને એની વાત નથી કરતા. તમે એની વાત એની વાત અમારે કાંઈ પીપલને આમ કોઈ છે કે indication કરતા આનું નથી. એટમોસ્ફિયર જ એવું છે કે પીપલને એમ જ રાખે હું તો એ વાત કરું છું કે ઇન્ડિયામાં રજા લેવી જ ના બહાર પડે. નીકળવા જ પહોંચી ના જાય દે. બધાય. રજા ના આપે તો કે સાહેબ ને કે તું કામ કરજે, હું તો જાઉં છું. શું કરીશ? પણ હમણાં હું એ કહેતો કે શિકાગોમાં જે હમણાં સત્સંગ છે ને આપણા શિબિરમાં એ જોઈએ આમ તો જો આપણી ગાડી બધા ના ખરાની ગાડીઓ ત્યાં પેલા ફર્સ્ટ લેવલ પર ફસાઈ ગઈ છે. એનો આપણો પ્રોગ્રેસ બહુ ને ઇન્ડિયાના તમે ટેપો જુઓ તો અને આપણો એકદમ ક્વેશ્ચન જ કહેલા ઓર હોય છે. અહીંયા બહુ સ્લો પ્રોગ્રેસ, બહુ આ બધા ડિસ્ટ્રેક્શન બધા જાતના. બહેનોના તમે કેવા પ્રોબ્લેમ હોય છે ત્યાં છતાંય જ્ઞાનથી કેવા સબ્બર જબરદસ્ત રહે છે. આ શું છે, પ્રાયોરિટી સેટ થાય ને તો થાય. જ્યાં ઇન્ડિયામાં એવા ઘણા છે કે જેને રિલેટિવ લાઈફની પ્રાયોરિટી છે તો એનો પ્રોગ્રેસ પછી ઢીલો જ હોય છે. અને કેટલાય લોકો એવા છે કે જેને રિલેટિવ લાઈફની પ્રાયોરિટી નથી કે દાદા સંભાળશે અને અમારે જરૂરત જ નથી ને જે આવ્યું ચાલશે અમને તો એમ કરીને જે નીકળી પડે છે એ લોકોનો જબરજસ્ત પ્રોગ્રેસ આવી જાય છે. જબરજસ્ત. પ્રાયોરિટીનું તો મેઇન છે ને ત્યાં એ તો બધે એવું. કેટલા આપતો પુત્રો છે તો એ લોકો પાસે ઓપોર્ચ્યુનિટી આવે કામ કરવાની, બિઝનેસ કરવાની, પૈસા કમાવાની, પણ માઇકમાં બધું પાકી જઈ એ છે ને કોઈ માઇક એટલે એક વસ્તુ ટ્રાય કરવી. કઈ નહીં એ ઓપોર્ચ્યુનિટી આવે પણ એમ થાય કે ના અમારે સત્સંગ મિસ થતું હોય તો અમારે નથી ઓપોર્ચ્યુનિટી લેવી એમ કરીને ઓપોર્ચ્યુનિટી છોડી દે છે. સારી સારી કમાણી થાય. હવે હમણાં એક છોકરી આવી છે અત્યારે અમેરિકા આવી અત્યારે કાલે જ આવી. એ પોતે અમને ઓફિશિયલી આપતપુત્રી તરીકે નથી કીધું પણ એ પોતે તો કે હું તો હવે બ્રહ્મચારી છે આખી જિંદગી મારે એટલે ઇન્ડિયાથી અહીંયા ઇન્ડિયાથી આવી છે. એને 2-3 વર્ષ પહેલા 2 વર્ષ પહેલા એને આવેલું ઓફર, કોમ્પ્યુટર એન્જિનિયર છે. એને ઓફર આવેલી કે તું અમેરિકા જા અને ત્યાં અમારું આ કંપનીનું કામ કરે. તો એને નિર્માણ પૂછવા માટે ઊભી નથી રહી, એ ના જ પાડી દીધી. એ લોકો પાસે જરાય પૈસા નથી. જે પૈસા આવે એમાં માન ઘર પૂરું થાય. અમેરિકા આવે તો ડ્રીમ પૂરું થાય. કેટલા બધા પૈસા ભેગા થાય. શી વોઝ પ્રોમિસ સમ પે $40,000-50,000. હવે આ લોકો તો 2 વર્ષ કામ કરીને $1,00,000 ભેગા કરીને ઘર ભેગા થઈ જાય. પણ ના કે મારે મારું બ્રહ્મચર્ય મોર ઇમ્પોર્ટન્ટ છે, પૈસા કઈ ઇમ્પોર્ટન્ટ છે જ નહીં. પૂછ્યું જ નથી, ખાલી એને કીધું એમાં મને ઓફર આવી હતી પણ મારે તો અત્યારે અહીંયા બ્રહ્મચર્ય જ કરવું છે. એમાં કે સારું કર્યું નહીં તો તું જાત તો હું તને પછી આપતો પુત્રી માટે હું તને ના એક્સેપ્ટ કરું. પછી બીજો એક છોકરો હતો. આ બધા પાછા એ છોકરો તો નોન ગુજરાતી આપણો. એને તો એની સાઉથ ઇન્ડિયન છે. સાઉથ ઇન્ડિયન એ આપણે અત્યારે દાદર્શમાં આવી ગયો છે. તો એની પાસે પૈસા કઈ નહીં બિચારા પાસે, જોયેલા જ નહીં ને પૈસા એ લોકો. અને એ કોમ્પ્યુટર એન્જિનિયર ડિસ્ટિંક્શન માર્ક્સ વાળો, એટલે ત્યાં પૈસા સારો હતો 20-25,000નો. પછી એને ઓફર આવી કે અમેરિકા જઈને તું આ કર તને આટલું પે મળશે. એની ઈચ્છા થઈ ગઈ આવવું જોઈએ. પછી એમને મને ફોન કર્યો કે મને તો અમેરિકામાં આવી રીતે મળે છે તો મારે જવું છે. મને મારે મહી બુદ્ધિ બતાડે છે કે હું જાઉં 2 વર્ષ 3 વર્ષ જે આવું પૈસા કમાઈ લઉં પછી મારે બસ લાઈફ ટાઈમ હું દાદાનું કામ કરી શકું એમ. અને મારા ફાધરને બધાનું પૈસા આપીને અમારું સેટલમેન્ટ કરી શકું. એમાં ક્યાં તારે જવાનું છે? ના એને મને શું કહ્યું, આવું મને બુદ્ધિ દેખાડે છે બુદ્ધિની વાત છે. પણ મારે બુદ્ધિનું સમાધાન થાય એવું મને તમે કંઈક આપો. એવું તો પછી એને નિર્માણ કીધું ક્યાં જવાનું તારે? તો કે મારે તો લોસ એન્જલસ જવાનું છે. એમાં કે લોસ એન્જલસમાં લોસ થઈ જઈશ. અને પછી એક વાઈટ મેડમ લઈને આવી અને કઈ બ્રહ્મચર્ય તારું ક્યાંય ખોવાઈ જશે કે કોઈ ભરોસો નહીં. તો શું કરું? તો કે તારા બોસને કીધું તારે મને મોકલવો જ હોય બોમ્બેમાં તો તમે મોકલવો જ હોય તો મને અમદાવાદની બાજુમાં ક્યાંક મોકલો તો હું અહીંયા મારા આ ધ્યેય માટે મારું જીવન પૂરું કરું છું. તો એને બોસને વાત કરી. 2 મહિનામાં તો ગાંધીનગર ટ્રાન્સફર કરી આપી લોકોએ. ગોપાલ મલૈયા, એમ હરીશ મલૈયા. ઓકે. ઇન્ટરનેટમાં આવે છે ને જ્યાં દાદા ભગવાન કે આખું ડેવલપ કર્યું છે. આપતો સૂત્ર. અને ગાંધીનગર જોબે મળી ગઈ અને એ અત્યારે દાદા સાથે રહે છે બધાની સાથે. એટલે
કેટલી લોકોને પૈસાની ખરેખર જરૂર હોય છે પણ તો એને લોકો સેકન્ડરી મૂકી દે છે. બુદ્ધિને એમાં નથી હાલવા દેતા. દાદા આગળ પછી આ કોઈ વચ્ચે ના આવવું જોઈએ અને પછી પ્રોગ્રેસ એટલો જ સરસ થાય છે. એમાં છેલ્લે આપણે આવ્યા એ પહેલાં તો આખો દિવસ કે છે હું શુદ્ધાત્માનો ઉપયોગ આખો દિવસ સૌ રાખું છું અને એટલો બધો સ્ટુડિયસ ને સિન્સિયર છે કોઈ પણ વસ્તુમાં એને તમે નાખો એટલે ઇઝ વેરી સિન્સિયર. તો એના બોસને તો એટલો બધો ગમે 400-500નું સ્ટાફ હશે એમાં પહેલા ફર્સ્ટ ગ્રેડમાં આવે એટલે એવા 5-6 છોકરાઓ હશે એમાં આ છોકરો છે. સૌથી પહેલી ઓફર એને હતી અમેરિકા જવાનું. તો એ સવારનો જાય વિચાર 9 વાગે તો રાતના 9 વાગે આવે પછી આવીને થાકેલો જમે કરે પછી દાદાનું બધું કામ કરવા બેસે તો રાતના 2 વાગ્યા સુધી કામ કરે પછી પાછું સવારે પાછું ભાગે પાછો આવે રવિવારે ભાગવું પડે કામે જવું પડે. એ ડોન્ટ કેર કે ના મને તો આ બસ નિર્મા સાથે રહેવા મળ્યું આપતા પુત્ર સાથે રહેવા મળ્યું મારા માટે તો આ મોટું છે મારા કંઈ જોઈતું જ નથી. આવા કેટલાય મહાત્મા છે કેટલા એટલે કેટલા. વિઠ્ઠલભાઈને તો એ સર્વસ્વ પણ એને બીજું કંઈ માથાકૂટ જ નહીં. ધંધો બંધો બધું પ્રાયોરિટી બધી સેકન્ડ થર્ડ ફોર્થ માથાકૂટ જ નહીં. થાય તો થાય ના થાય તો કંઈ નહીં. મારે તો આ મેઇન 2 છોકરાઓને આખો દિવસ એ પ્રાર્થના કે આ લોકોને આપતો પુત્ર બનાવો તો એક છોકરો તો આવી ગયો પાકું કે હવે મારે આ જ જિંદગી મારે આમાં જ મારી લાઈફ કાઢી છે. બહુ આમ એ પ્રાયોરિટી સેટ કરવાની રૂમમાં કેવી રીતના આવે નિશ્ચય કાચો છે કે એ કેવી રીતના હેલ્પ કરે કે આ મને મારા પોતાના એક્સપિરિયન્સ લાગે કે આજથી પેલા ફ્યુ વર્ષ પહેલા આ સત્સંગ વોઝ નોટ ધ પ્રાયોરિટી પણ આ તો અમને સત્સંગ કોન્સ્ટન્ટલી મળે છે એટલે ખબર પડે કે આ દાદાનું શું છે અને પણ એ પ્રાયોરિટી કેવી રીતના આવે આપણે પોતે સેટ કરીએ છીએ કે હાઉ કેન આપણે જ જો પહેલાં તારું જ જો તો તે કહ્યું ને કે પહેલાં મને સત્સંગની પ્રાયોરિટી નથી એટલે અહીંયા રવિવારે સત્સંગનું પ્રાયોરિટી બદલાશે. આ તો દેહની પ્રાયોરિટી નથી ને આત્માની આગળ તો આપણે ગાયું ને પેલું પદ અધવાપણું સંસારનું નર દેહને હારી જવો ગાયું પેલું કૃપાળુ કેવા હશે બધા જ્ઞાનીઓ કેવા જ્ઞાની હશે બધું મૂકી દે આત્મા માટે. તમે બહારથી નથી મૂકવાનું અંદરથી કરવાનું છે. પછી બહારનું આવીને ઊભું રહે એનું અંદરથી જ છૂટે નહીં બહાર તો ક્યારે વ્યવસ્થિતમાં આવે ના આવે. પહેલી સ્ટેપ તો અહીંથી છૂટો ને. આ ક્રમનો એક અવતાર તો અંદરથી જ બધું છૂટવા માટેનું છે. બહારનું એને મને છૂટતું જશે. હા 5 આજ્ઞા અને અંદર જોતું જ રહેવું પડે ઓલવેઝ કે મેં શું ગડબડ છે. આપણે 5 આજ્ઞામાં છે 5 આજ્ઞાની બહાર છે શુદ્ધાત્મામાં છે કે એની બહાર છે. અંદરનું છૂટે બહારનું ઓટોમેટિક છૂટે જ ને. He wants you to sit up. So એવું રે ખરું કે અંદરનું છૂટે અને બહારનું પછી છૂટે. પેલા અંદરનું છૂટે પછી બહારનું એટલે બધું મટીરિયલ રૂમમાં બહારનું બહારનું એટલે આપણી વળગણો ચોટેલું છે તે પણ અંદરથી આપણી ચોટ એ વસ્તુ ધારો કે તને પૈસા માટેની ચોટ હોય પણ અંદરથી તારી ચોટ નીકળે તો પછી બહારની ચોટ આવે કે ના આવે તો એને કશો ફરક ના પડે. મેરુબેન જે પ્રકૃતિને મારી વાત કરું કે આમ થાય કે બિઝનેસમાં બધું નીકળી જવું છે અને કામ કરતું પણ પછી પેલો કોઈ બિઝનેસની ડીલ જોઈએ એટલે પછી એમ થાય કે ના આ બિઝનેસ કરી નાખીએ એટલે પછી તમારી પાસે શક્તિઓ માગીએ એ સિવાય તો બીજું તો શું કરવું અમારી પ્રકૃતિ જોડે અમને ખબર નથી. એ લોભની ગાંઠ છે એટલે આવે છે સામે એ તરત જ એ કરી નાખે છે. નશો હોય છે નશો એ ગાંઠને જ હેરાન કરે. પૈસા વાપરવા છે કે કરવું છે એવું કશું જ ના હોય. એ લોભની ગાંઠ કે વાપરવા માટે કરવા માટે ના હોય બસ ખાલી બસ એક જ હોય એમાં મૂર્છિત કરી નાખે. પણ એટલે શા માટે મૂર્છિત કરે? આવા બસ આવવા લાવવા માટે મેળવવા માટે બસ એક નશો. પણ એ નશો હોવાનું કારણ શું?
પેલું ગાંઠ છે ને, ગાંઠને લીધે એક બાજુની વૃત્તિ થઈ ગયેલી હોય. હા આત્મા માટે ક્યાંય એવી વૃત્તિ નથી થતી. એના માટે પરાક્રમ ભાવ જોઈએ નિરૂમાં. પાછળ પડવું પરાક્રમ જોઈએ ને, આ તો કશાય છે ને, આ ક્રોધ માન માયા લોભ આ કશાય છે, એનાથી આપણે બંધાયા છીએ. એ જેવું આ આવે છે, આ કંઈક એટ્રેક્શન આવે છે બિઝનેસનું, તો કેવું આપણે કૂદી પડી છે. એવું આત્મા માટે, સત્સંગ માટે, આના માટે કંઈક આવતું હોય તો આપણે વાકી કૂદી પડીએ છીએ. બધું વિચારી કરીને જોઈને કરીને પછી એડજસ્ટ થાય તો કરીએ છીએ. સમજાય છે એ ડિફરન્સ. પેલું તો ગમે તેમ કરીને કરવો જ છે, સરસ છે, એટ્રેક્શન થાય એવું છે, આ બિઝનેસમાં મળે એવું છે માટે કૂદી પડો. આમ તેમ મથાકૂટ કરશે, રાત્રે જાગશે, ઘણા બધા ભેગું કરશે, આમ કરશે તેમ કરશે, આખું વર્ષ 2 વર્ષ મહેનત કરશે, ટાઈમ આપશે, બધું જ આપશે. જેટલો આપણે સંસાર માટે ટાઈમ આપ્યો છે એટલો આપણે આત્મા માટે કેટલો આપ્યો છે. પણ નિરૂબેન ઘણી વખત એમ પણ રહે કે આપણે જે ધંધો કરીએ તો આપણે કોઈ 2-5 જણને હેલ્પફુલ થઈ શકીએ કે એમને જો આ તો બધું થોડુંક ડિસ્ટ્રેક્શન થાય છે. શું હેલ્પફુલ થવું કે ના, તો એ પાછા બધા બુદ્ધિ પાછા બતાડતા હોય છે એડજસ્ટમેન્ટ. આત્મામાં આગળ વધીએ તો એ સત્સંગ કોઈને કંઈ આપણે આત્મામાં વધીને આ લોકોને આત્મા તરફ મોક્ષ તરફમાં હેલ્પફુલ ના થઈએ, એવું કેમ નહીં આવતું? તો તમારી પાસે શક્તિ માગે તમે ના આપો શક્તિ અમને? પણ ઓલું આમાં ના આલું ધંધામાં. નહીં ધંધામાંથી છૂટવા માટે હા એ આપીએ, એ આપીએ આત્મામાં રહેવા માટે. પછી એના પર પછી કહીએ એ પ્રમાણે ફોલો થવું પડે તમારે. છોડી દેવાનું. પછી કહીએ કામ કરો, આટલું કરો, આટલું બધા નહીં, વધારે આત્માનું કરો. પણ એ ફોલો થવાતો નથી એટલે તમારી પાસે શક્તિઓ માગીએ છીએ. બધું ત્યાંનું ત્યાં જ આવ્યું. ફોલો શું કઈ વસ્તુ નથી થવા દેતી? ઘણી વાર લાઈક આજ્ઞા આપે નિરૂમાં છતાંય એ માનવા નથી દેતું. પોતાની બુદ્ધિ જ પોતાની બુદ્ધિ જે સંસારમાં જ પકડી રાખવા માંગે છે તે આ છોડવાની વાત બતાડે છે. તમે સંસારને પકડી રાખવાની વાત બતાડે. ત્યારે શું કરવાનું? હવે અમે બધાને છોડવા નથી કહેતા કે અમે કે વિરલને એમ ના કે તું છોડી દે ભણવાનું, કે ફલાણ ના કહીએ આને કર છોડી દે. હવે અમે વાંધા જેવા કઈ જશું ભાઈને, બધું ઘણું છે. હવે આત્માનું કરો, કઈ ઘડીએ ક્યારે પરપોટો કોનો ફૂટી જશે, અમારો ફૂટી જશે કે એમનો ફૂટી જશે, કોનો ક્યારે કોને ખબર. પછી કે આપણી પાસે ટાઈમ નથી. આપણે રામ જ્યાં નહીં કેટલું કરતો હતો. बस यही करना है, बस यही करना है हमको, और कुछ नहीं करना है. તો એ પાછો કેટલી નોકરીઓ કરતો, અહીંથી અહીં જાય ને ત્યાં જાય, ફ્લોરિડા જાય ને ઇલિનો જાય ને અહીંયા જાય ને 6 મહિને જોબ બદલે. આ કેટલી ઉંમર મોટી થયેલી. દર વખતે ક્યાં કરે ફોનમાં, જ્યારે વાત કરે ત્યારે હા ના એ પછી કે સત્સંગ બિચારો આવી નથી કે બોલો શિબિરમાં. અને એ બાદ તો આપકો મિલને को आना ही फोन पर બહુ મળ્યા કરે પણ ટુબર નતું આવતું. નહીં નોકરી દર 6 મહિને નોકરી બદલે છે પછી નહીં જ હોય ને, છુટ્ટી નહીં મિલતી. ક્યાંથી મળે પણ બનાવી નાખ થોડી ચા, થોડું આઈસ્ક્રીમ ને થોડું જે હોય. નીરુબેન તમે કઈક જાદુ ન કરી આપો? કુસુમ મેને જાદુ કર્યો તો કોલેજમાં. બીજા બધા આઈસ્ક્રીમ. મને એક પ્રશ્ન છે. નથી જોરથી બોલો ભાઈ. મને પ્રશ્ન એ છે કે તમે જે વાત કરો છો કે મારી જે સમજણ છે એ એમ છે કે આપણે અમુક વસ્તુઓ ફોલો કરીએ અને આપણે સંસારનો આપણે ધીરે ધીરે મોહ છોડતા જઈએ, કે સાંસારિક વસ્તુઓનો મોહ છોડતા જઈએ. પણ
એટલે મને એમ થાય કે આ બધું બહુ લિનિયર ફેશનમાં છે કે આપણે આમ કરો તો પછી આમ મળે, આમ કરો તો આમ મળે. પણ આમાં એટલે આમાં ગ્રેસનું કંઈ વેર ડઝ ગ્રેસ કમ ઇન ધીસ? અગર આપણા પરિશ્રમથી જ થવાનું હોય તો વેર ડઝ ગ્રેસ કમ ઇન? ગ્રેસથી તો તમને સંગીત નામ સંગીત શબ્દ ખબર છે? નહીં. સંગીત તે તને ખબર નહીં? મને ખબર નથી. આ ગ્રેસથી એક એક મોટા મોટી અચીવમેન્ટ અહીંયા થાય છે દાદા મારી પાસે. એ મોટો ગ્રેસ એ છે કે 2 જ કલાકમાં એને પોતાના આત્માનું ભાન થાય છે. એ જ્યાં સુધી ભાન ના થાય ત્યાં સુધી સંસારમાં જન્મ મરણના ચક્કરમાંથી છૂટવાનો ક્યારેય આરો ના આવે. મોટો ગ્રેસ છે. આ બધા સાધુઓ તપ ત્યાગ દીક્ષા લે બધું કરે, કેટલા ઉપાસો કરે તો આત્મા નથી જળતો, જ્યાં 2 જ કલાકમાં મળી જાય છે. એ મોટો ગ્રેસ છે. શું એવો ગ્રેસ તો કોઈ અવતારમાં ક્યારેય નથી મળેલો હતો. પછી દાદા શું કહે છે કે ભાઈ તમારું બ્લન્ડર હવે તમારી પૂરી આપી, હવે મિસ્ટેક તમારે તમારા પુરુષાર્થથી કાઢવાની છે. પહેલેથી જ કન્ડિશન છે. અમે જે બતાડીએ છીએ હવે આ મેઇન મળી ગયો, તમારે જે વ્યવહાર પૂરો કરવાનો છે એના માટે અમે બતાડીએ છીએ 5 વાક્યો, એને ફોલો કરજો. એમાંય પછી ના ફોલો થતા હોય ત્યારે પછી લોચા થતા હોય છે. શું આટલું મોટું મળ્યું તો પછી નાનું થયું તો એના માટે શું કરો માથાકૂટ કરો? તો એટલું પેલું જેને આ કિંમત પૂરેપૂરી સમજાય છે ને 100% એ ના ચૂકે. એમ નીરુબેન મને એમ લાગે કે જેને કિંમત નથી સમજાણી, બરાબર છે, એ પ્રયત્ન નથી કરતો ને એ સમજશે નહીં. એટલે ઇટ બિકમ્સ અ મેકેનિસ્ટિક થિંગ કે એને નથી ખબર એટલે એ પ્રયત્ન નથી કરતો, ને પ્રયત્ન નથી કરતો એટલે એને ખબર નથી. પણ ક્યાંક તો ગ્રેસ ઇન્ટરવીન થવું જોઈએ ને આ તોડવા માટે, ચેઇન તોડવા માટે. એ તો જે આવે અહીંયા આવતો હોય એના ઉપર ગ્રેસ આવે ને, બિલકુલ આવતો જ ના આવે શું ગ્રેસ આવે? પણ જેને જે આવતા છે એને થોડું ધીમે ધીમે એક મેઇન મોટો ગ્રેસ તો ફર્સ્ટ સ્ટોકમાં મળી જ જાય છે. પછીના જે કે છે ને હવે તારા મામાએ જે પહેલું જે કહ્યું ને, જે દેહ ને આત્મા જુદો છે એનું જે ભાન, એ આત્માની જે નિરાકુરતા, મુક્તતા, એ અંદરની જે સ્થિરતા એ તો અચીવ થઈ ગઈ વગર કશું કરે. હવે એમને આમ ઉતાવળ હોય, વહેલું છૂટવું છે આ બધાથી, એમાં થોડું એમને પુરુષાર્થ પછી માગે છે, એમને પણ થોડું કરવું પડે. ગ્રેસ ઇઝ નોટ 100% વન સાઇડેડ, નેવર. એ તો બધા માટે હરકત થઈ જાય ને ગ્રેસ, એમાં ક્યાં ફેર પડે? પછી પડવો જ ના જોઈએ તે ગ્રેસ આપનારા હોય. પણ એવું નથી, કોઈના હાથમાં વન હેન્ડેડ ગ્રેસ નથી. મહાવીર ભગવાનનું 1 હેન્ડેડ ગ્રેસ ના હોય, સામે પેલાનું એટલું હોવું જોઈએ. આપણે દાખલો ના આપીએ પેલા સુલસાનો, મહાવીર ભગવાન એને યાદ કરી, કેમ તો કે સુલસાનું એવું હતું ભગવાન માટે, ત્યારે આટલો સંબંધ બંધાયો. એ તો એના જેવું હોય છે, 2 વે હોય છે. એટલે મને ઘણી વાર પ્રશ્ન એ થાય ને ઘણા ટાઈમથી પ્રશ્ન એ છે કે સમજો કે આપણે કોઝ ને ઇફેક્ટ, કર્મ ને ચાર્જ ને ડિસ્ચાર્જ, સો ધ સાયકલ ગોઝ ઓન, બરાબર છે ને? એટલે જેને ખરાબ કામ કર્યા એને ખરાબ વિચાર આવે ને એ ખરાબ કામ કર્યા રાખે. પણ એટલે there has to be something that break that vicious circle, right? એટલે what is that break that vicious circle? એમાં કંઈક એવું એને નિમિત્ત મળી આવે, સંજોગ મળી આવે કે જ્યાં એને આ રિયલાઇઝ કરાવે તો જ આ સર્કલ તૂટે, તો ના તૂટે. તો એ કોણ રિયલાઇઝ કરાવે? હાઉ ડઝ ધેટ? કેવી રીતે નિમિત્ત બને? એમાં કશું કોઈનું કશું ચાલ છે નહીં. આ બધું ઇટ્સ ઓલ સ્પોન્ટેનિયસ, ઓટોમેટિક. એમાં એનો કશો પુરુષાર્થ છે નહીં. શું એવો નિમિત્ત મળે અને પછી જો એ ના પકડી લે તો એનું કામ એ પુરુષાર્થ કહેવાય, અને ના પકડી લે તો ગયું એનું પુણ્ય હોય ત્યારે કંઈક મળી આવે ને સંજોગ મળી આવે, પછી એને પકડીને આગળ વધવું એ એનો પુરુષાર્થ છે. પછી કશું ના ચાલે. તમે કહો છો ને ગ્રેસ
ગ્રેસ ટુ સાઇડેડ હોય તો એક બાજુ ગ્રેસ હોય તો બીજી બાજુ શું હોય? હવે દાખલા તરીકે પોતાનું એ ગ્રેસને ઝીલવાનું ને એને કદર કરીને એનાથી આગળ વધવાનું. એટલે એક્સેપ્ટન્સ. એક્સેપ્ટન્સ તો ખરું. એપ્રિશિએશન, ગ્રેટિટ્યુડ. તો નિર્ભર અમને તો તમારી તરફ બહુ ઘણો ગ્રેટિટ્યુડ છે. છે ને ક્યાં નથી છે ને? ધંધા માટે છે ને તો હે ધંધા માટે પાછું આવી જાય ને ધંધા માટે એ થોડું માઇનસ થઈ જાય એટલું, એટલે પર્સન્ટેજ ઓછા થાય. પણ અહીંયા તો ઘણું બધું છે, સવાલ જ નથી એમાં તો. તારે તો આટલું વર્તાય છે, નહીં તો કેવી રીતના વર્તાય? 94 માં આવ્યા હતા ને પહેલી વાર યશુભાઈ 94 માં. પછી ત્યારે મારા બ્રધરને બેબી આવેલી 1.5-2 વર્ષની હશે. એટલે નાના હોય એટલે કેવા મિશ્રા હોય. હું તો ન્યૂમાં સાથે જ હતો. કોઈક વાર રાજકોટ જાઓ કાંઈ લોકો આવે ને, એ લોકો ત્યારે એટલું દાદામાં નહોતા આવતા, કોઈક વાર મળે એમ. એટલે મહિને એકાદ વાર તો મળી જાય. પછી અહીંયા આવ્યો ને, અહીંયા ત્યાં 4.5 મહિના ટ્રીપ હતી ફર્સ્ટ ટાઈમ 94માં, મારું ફર્સ્ટ ટાઈમ. ત્યારે 3-3.5 મહિના થયા છે ને. પછી એકવાર પ્લેનમાં મેં મને પૂછ્યું કે તું અહીંયા મારી સાથે છું, તને કોઈ યાદ આવે એમ? ના, આમ તો બીજું કોઈ યાદ નથી આવતું, પણ પેલી બ્રધરની ડોટર છે ને એ મને પેલું યાદ આવે. તો મને કહે છે કે એટલું તારું નિર્મામાંથી માઇનસ થશે. દીક્ષા લીધી છે ભાઈ. એટલે મને તો એટલો બધો એ ઝટકો લાગ્યો. અને એને થયું કે જે આપણે વધારવા માટે આટલી બધી માથાકૂટ કરીએ છીએ, આનામાં શું પેલું નાનું આવું અમથું પેલું રમકડું એ આખું આવી રીતે માઇનસ કરી છે. આ તો ચાલતું જ ના, ચાલે જ નહીં ને. પછી એમને મને વાત કરીને સાચે એવું હવે દેખાય છે કે તને નાની છે લાગે, આ તો બધા પોતાનો હિસાબ લઈને આવી હોય છે. આગળ જઈને કે થોડી કે તું કેમ કરવાની છે, પોતાના હિસાબ પ્રમાણે કેટલા લફરાઈ કરે, ક્યાંય ભાગી જાય, કાંઈ પણ કરવાની છે. એની સાથે શું પછી આપણે સુપર ફ્લોસ હોય, આપણે આપણા આત્મા સાથે જોયું. ત્યાર પછી એ થાય જ હિટ કે કાંઈ પડવા જેવું નથી. એક જ વસ્તુ એક જ જગ્યાએ ફૂલ 100%. આપણી પોતાની અંદરના માનને છે તો એને આપણે ઉડાડવા માટે પડીએ છીએ, બીજા ઉપર શું કામ ડિપેન્ડન્ટ પડીએ? યાદ કરી નાખ સારું. ઘણો બધો મને ફરક પડી ગયો. એના પછી યાદ રહે જ મને કે આમાં ક્યાંય ખેંચાવા જેવું નથી, કોઈ જગ્યાએ ખેંચાવું નથી. આ બધા વિતરાગો અમથા વિતરાગ થયા છે લોકો, ઓલા લાંબાથી તેની મૂર્તિઓ વગર પગે લાગે કેવા થયા છે. આપણે પૈસામાં આઈડિયાલિસ્ટિક થવા દઈએ છીએ, લોકોના મોડલ રોલ થવા દઈએ છીએ, તો આમના નથી. કેટલું મોટું અચીવમેન્ટ છે. અને થાય એવું છે, આપણે દિશામાં ગયા નથી એટલે તીર્થંકર નથી, પણ કેવડીથી મોક્ષે તો જઈ શકીએ. અચીવમેન્ટ તો અલ્ટિમેટ તો સરખું જ છે ને. પછી એમાં ક્યાં ફેર છે? શું કહો છો? આખો વખત આપણે પછી ચેન્જ ઓફ માઇન્ડ તરીકે કંઈકનું કંઈક બીજું કંઈક કરીએ ને પછી એમાં અટવાઈ જઈએ તો અટવાનું ના, કશે અટવાશું નહીં. અટવાવાનું મીન્સ ફોર એક્ઝામ્પલ કે કાર્ડ ગેમ ફ્રી સેલ ઇન્ટરનેટ ઉપર અને કોમ્પ્યુટર ઉપર એ લઈને વાર ગયા હોઈએ તો પછી 2-3 કલાક એમાં નીકળી જાય તો ખબર જ ના પડે. એ ફ્રી સેલ એટલે શું? ફ્રી સેલ શું? શું? કોમ્પ્યુટરની ગેમ છે. ઓ, તમે નાના બાબા થઈ જાઓ છો. ના એમાં સારું એવું બ્રેઇન વાપરીને જ આગુ પાછું બધું adjust કરવાનું. અને આ ચોપડીઓ વાંચીને બ્રેનને તમારે ખલાસ કરવાનું છે. ના ચેન્જ ઓફ ધ સબ્જેક્ટ. ના એટલે એ બુદ્ધિને ખલાસ કરવાની છે, પેલા બુદ્ધિને તમે વધારો છો, પ્લસ માઇનસ કરી શું એમાં છે? તમે શું કરો? ના, તમારા નવરાશના ટાઈમે શું કરો તમે?
પેલું શબ્દનું એક શબ્દનું પછી લઈ મેં હું તો કંટાળી તમારાથી તમે આ લઈને બેસી જાઓ તો ચાલતા જ નથી. શબ્દ Crossword. crossword. મારું તો બહુ થોડીક વાર ચાલે બહુ વાર ના ચાલે એ 5-10 મિનિટ ચાલે. બુદ્ધિની કસરત. શબ્દો હોય શબ્દ પેલા શોધી મેં કહું હવે એટલે આની જોડે રોજ આ 3 કલાક કરી 10 મિનિટ કરે તો ખરા. હું પાછી એવી ચોક ક્રોસ પર જલ્દી ચોકડી પણ મેં કહું આ આપણે અટવાઈએ છે પણ છૂટતું જ નથી. એ નિર્બન આ પ્રકૃતિને ચેન્જ બધા ગમે, એકની એક વસ્તુ ના ગમે. that what I am trying to Yeah. tell. કાંઈક આખી એ- જિંદગી એ કોઈ શું દિવસ કહેવા વસ્તુ જ માંગે? હાથમાં નથી પકડી. હમણાં કોઈ દિવસ એ કશું જ ના રમતા. અને હવે ખબર નહીં હમણાં ક્યાંથી એ વર્ગ્યું છે. અમારા બેન એના માટે કરશે. એ પ્લેઇંગ કાર્ડ્સ હોય. આપણે એ કઈ પણ ગેમ્સ હોય in short. ગેમ બધી. કે બધું રમતા બુદ્ધિ નહીં વાપરવાની હોય ને બુદ્ધિને તેજ કરવાની હોય, મોક્ષે બુદ્ધિ લઈને મોક્ષે જવાનું હોય એટલે બધું ભાઈ શું તમારે નથી ધંધો કરો નહીં ભણવાનું નહીં કારણ કે તે જ કરીને શું કરવાનું? મોટા આ તો ટાઈમનો ઉપયોગ કેટલો બગડે આપણો. બીજું કંઈ શોધી કાઢો ને. આખો દિવસ આ બધું કરતા હોય પછી જરાક આમ ના એટલે change કરીએ. મને ખોરાક મળે એવું એવું હતું કે જેમ બુદ્ધિ તેજ ના થાય, બુદ્ધિનું વાપરવું ના પડે. એ બુદ્ધિને આમાં ના ચિત્ત જ્યાં જલાઈ જાય ને એવું ના પકડો. અને પછી આ તો કેવું છે કે પેલું અધૂરું હોય ને તો વરી વરી પાસે એમ થાય કે લાવ તારે જરાક ચાલુ કરી જોઈએ, સૂતા પહેલા જરાક ચાલુ કરી જોઈએ, એવું થાય. કે આ તો પહોંચ્યું. એ તો એડિક્શન જેવું જ હોય. હા, ચીજ જલાઈ ગઈ. એડિક્શન જેવું હોય. નિર્મળ કેવળ વિતરાગ ભગવાન સિવાય બધે જ ચીજ ચલાઈ જાય એવી વસ્તુ છે આ જગતમાં. આપણા દાદા અને આ સિમંદર સ્વામી સિવાય બીજી બધી જ જગ્યાએ ચિત્ત રોંગ જગ્યાએ જ જાય એવું છે. એવી કોઈ જગ્યા નથી કે જ્યાં આગળ ચિત્ત ના જલાઈ જાય માણસોનું.